મિત્રો, હવે પહેલાં જેવો વરસાદ થતો નથી અને ભૂગર્ભ જળમાં પાણી ઓછું હોય એના ભૂગર્ભ જળમાં પાણી ઉતારવા માટેની એક મિટિંગનું આયોજન કરેલ છે. તો અમે અત્યારે મિટિંગમાં જઈ રહ્યા છીએ. જ્યારે કાલે પરિપત્ર થયો, લગભગ બધા મંત્રીઓએ કદાચ વાંચ્યો પણ હશે, તો એક નવો પ્રોજેક્ટ છે ભાઈ, સોસ કૂવા બનાવવાના. સોસ એટલે પીટ કહેવાય, અને એ ભાષામાં કહીએ કે 4x4 એનો ઘેરાવો હોય અને ઊંડાઈ 6 ફૂટ, અને એમાં જળ સંચયની જ્યાં ખેડૂતનો એક લેવલ બનતું હોય કે એના 5-6 ખેતર હોય તો એનો પાણીનો પ્રવાહ જ્યાં જતો હોય તો ત્યાં એકત્રીકરણ થાય અને એના અંદર ભૂમિમાં ઉતરે. તો આ આશયથી આપણે મિટિંગ રાખી હતી. તમને ખ્યાલ જ છે, બધાને કોન્સેપ્ટ બી ખબર છે. તો ખરેખર મને એવું થાય અમુક વખતે કે ચેરમેન સાહેબ આટલું ઝીણું ઝીણું વિચારતા હોય, અને એ કોના માટે? આપણા માટે, આપણા દૂધ ઉત્પાદકો માટે, આપણા પશુઓના માટે. તો એ ખરેખર આપણે કામ એ ઉપાડી લેવું જોઈએ. અલ્ટિમેટલી જ્યારે આપણને કોઈ જગાડવા આવે, જાગી અને એ કામને અંજામ સુધી લઈ જવાનું એ આપણા હાથમાં છે. આ બધા હોલમાં બેઠા એ બધા કાર્યવાહકોની ભૂમિકામાં આવો છો તમે બધા. એટલા તમે ધારો કે ના, મારા કામમાં 40 કરવા એટલે તમારા માટે રમત ગણાય. એટલે હજુ વિશેષ આના વિષયમાં ભરતભાઈ સાહેબ અને પીજે સાહેબ બધી વિસ્તૃત વાત કરશે. તો હું રિક્વેસ્ટ કરું, હા, પીજે સાહેબને રિક્વેસ્ટ કરું કે આ વિશે આપણને અવગત માહિતી કરે. બધાને નમસ્કાર. પહેલાં તો આપને બધાનું તમારી માલિકીની મેડિકલ કોલેજમાં સ્વાગત છે. આપણે આજે આપણા વિઝનરી આગેવાન, વિધાનસભાના સ્પીકર અને આપણા બનાસ ડેરીના ચેરમેન સાહેબ કે જેમને બનાસ ડેરીને વિશ્વ ફલક ઉપર એક દાયકામાં ચમકાવી દીધી છે, અને એમના નેતૃત્વમાં જે જળ સંચય માટે આજે મિટિંગ બોલાવી છે, એમના સલાહ સૂચના પ્રમાણે એમાં ઉપસ્થિત આપણા પાલનપુરના અમારા સાથી ડિરેક્ટર આદરણીય ભરતભાઈ, એવા વડગામના આપણા ડિરેક્ટર આદરણીય દિનેશભાઈ, અને અહીંયા પધારેલા તમામ ચેરમેનશ્રીઓ, મંત્રીશ્રીઓ અને આગેવાનો. હમણાં મહેશભાઈએ જે વાત કરી એ પ્રમાણે આપણો મુખ્ય વ્યવસાય જે છે એ ખેતી અને પશુપાલનનો છે, અને ખેતી અને પશુપાલનના વ્યવસાય માટે પાણી એ એક મહત્વનો સ્ત્રોત છે આપણા માટે. જો પાણી ના હોય તો આપણે આ વ્યવસાય કરી ના શકીએ, અને છેલ્લા ઘણા સમયથી પાણીના અભાવે, ખેંચના કારણે આપણો આ વ્યવસાય વધારે પ્રભાવિત થતો જાય છે, અને ધીમે ધીમે એમાં ખેડૂતોને ઘાસચારો વેચાતો લાવવો પડે, દાણ વેચાતું લાવવું પડે, એમાં આપણને પોસાવાનું થોડું ઓછું થવા માંડ્યું છે. જોકે ચેરમેન સાહેબે દૂધના વ્યવસાયની સાથે સાથે બીજા ધંધાઓ વિકસાવી અને એની આવક પણ આપણને આપવાનું શરૂ કર્યું છે. પણ મેઇન વસ્તુ છે પાણી આપણો આધાર છે. આમાં ઘણા લોકોએ, આ વડીલો બેઠા છે અહીંયા, એમને ઉનાળામાં પણ નદીઓ વહેતી જોઈ છે. અહીંયા પાલનપુર અને વડગામથી આવ્યા છો તો ઉમરદશી નદી અને પેલી બાજુ અર્જુની નદી એ તમે બધાએ વહેતી જોઈ છે. સરસ્વતી નદી એ જોઈ છે કે નહીં? પણ એ ટાઈમમાં આપણે કૂવા અને બોરની સંખ્યા થોડી ઓછી હતી. આજથી 40-50 વર્ષ પહેલાની વાત કરી હતી, અને પાણી આપણે ખેંચતા હતા ઓછું, અને જમીનમાં વરસાદના કારણે થતું હતું વધારે, એટલે આપણો પુરવઠો જળવાઈ રહેતો હતો. અને હવે ધીમે ધીમે જેમ કૂવા અને બોરની વ્યવસ્થા વધતી ગઈ, આપણે ખેંચવાનું વધારે કર્યું અને જમીનમાં ઉતારવાનું ઓછું કર્યું, એટલે બેલેન્સ તૂટી ગયું. એટલે આપણે અત્યારે જે પાણી ખેંચીએ છીએ એમાં TDS પણ વધારે હોય.
મારો ખ્યાલ એવો છે, કદાચ હું સાયન્સ તો નથી, પણ આમ થોડોક જે વાતો આપણે એના કહું છું કે જે પશુપાલનનો તમે વ્યવસાય કરો છો અને એની અંદર જે ઉકરડા થાય છે અને ઉકરડામાંથી જે ગેસ નીકળે છે, એ ગેસ ની હવે તમારે એટલો પ્રાણવાયુ પેદા કરવો પડશે. અને એ પ્રાણવાયુ તમે પેદા નહીં કરો તો કદાચ ઘણી બધી વાતો કરવાની છે, પણ હવે ઘણો બધો સમય નહીં લઉં. ખતમ પડી એ તત્વો ઢોરો નેચા બીજા જતો હોય એ જોઈ એ થતું હોય તો એ પાણી ઘણું પાણી હોય, એ બોરમાં પાણી તો સીધું ચોખ્ખું જ પાણી હોય, એને બીજી તો પાઇપ જતી મૂકી દો એટલે પાણી એ મોટો ફાયદો થાય. આ એ જ કરીએ છીએ ને આપણે